વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 13 ખેતર અને તેની ફરતી વાડ એમાં ભાગ 2 વિશે સમજ મેળવીશું। ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે મેં તમને કહ્યું હતું કે પ્રવૃત્તિમાં જે આકાર આપેલા છે એની હદની લંબાઈ આપણે શોધવાની છે, જેમાં તમારે દોરીની મદદથી ઉપયોગ કરવાનો હતો। પાઠ નંબર 153 પર તમને કહ્યું હતું કે હવે ચોરસ ગણો શોધો। ત્યાં ચોરસ આપણે બે રીતે ગણી શકાય છે। જો તમે આખા ચોરસ ગણો તો તમે આખા કરીને પણ કરી શકો છો, અને બીજી વસ્તુ કે અડધો અડધો જે ચોરસ હોય એનો ભેગો કરીને એક ચોરસ, એ રીતના પણ જવાબ આપી શકો છો। ઉદાહરણ આપું તમને, ધારો કે આખો ચોરસ છે તો તમે કહી શકો કે એક આખો ચોરસ છે, બરાબર। અને તમે કુલ કેટલા ચોરસ છે તો અહીંયાથી અડધો હોય ને અહીંથી અડધો તો તમે કહી શકો કે એક ચોરસ છે, એટલે અહીંથી અડધો હોય ને અહીંથી અડધો તો તમે કહી શકો કે એક ચોરસ છે। એ રીતના પણ તમે એની ગણતરી કરી શકો છો। આપણે કુલ થઈને ચોરસની ગણતરી કરવાની છે કે અડધા અડધા થઈને આખા કેટલા થાય છે। તમે તમારી ગણતરી કરી હશે તો પણ ચાલશે, આ રીતે કરશો તો પણ ચાલશે। ફક્ત પ્રવૃત્તિ રીતે આપણે સમજવાનું છે કે તમે કેવી રીતે એની ગણતરી કરી શકો છો। હવે તમે ચાપડીનો પાઠ નંબર 153 ખોલજો, હું તમને જે પ્રમાણે કહું। જો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવૃત્તિ આપેલી છે એમાં બાજુમાં લખેલું છે કે નીચે આપેલ આકારની હદની લંબાઈ શોધો। તો એની હદની લંબાઈ 11 સેમી, બીની હદની લંબાઈ 13 સેમી, સીની હદની લંબાઈ 12 સેમી અને ડીની હદની લંબાઈ 10 સેમી છે। દરેક આકારમાં કેટલા ચોરસ છે। આપણે આ જે હદની લંબાઈ શોધીએ તમે દોરીનો ઉપયોગ કરીને એટલે કે ચોફેર વીંટાળીને તમે એનો લંબાઈ માપી શકો છો। કે સીધું હોય તો સ્કેલની મદદથી માપી શકાય, પરંતુ આ આડું અવડું છે એટલે કે એનો કોઈ ખૂણો ચોક્કસ છે ને, એટલા માટે આપણે દોરીની મદદથી માપી પછી દોરીને માપપટ્ટીની મદદથી આપણે નક્કી કરી શકીએ કે કેટલા સેન્ટીમીટર થાય છે। હવે આપેલું છે કે દરેક આકારમાં કેટલા ચોરસ છે। મેં તમને હમણાં કહ્યું હતું એ પ્રમાણે તમારે જોવાનું છે કે આખા ગણીએ ને તો એક ગણાય, અને આ રીતના અડધા અડધા કરીને ભેગા કરીએ એ રીતના જોવા જઈએ તો એમાં ચોરસની સંખ્યા કેટલી આપેલી છે તો 5 આપેલી છે। એ રીતના જોવા મળે તો બીનું, સીનું અને ડીનું એ રીતના જ આપણે કરવાનો છે। તમારે એટલું ધ્યાન આપવાનું છે કે તમારે અડધો અડધો હોય તો એક ચોરસ કરવાનો છે। એ રીતના જોવા જઈએ તો બીમાં ચોરસની સંખ્યા 7 છે, સીમાં ચોરસની સંખ્યા 6 છે અને ડીમાં ચોરસની સંખ્યા 4 આપેલી છે। હવે એવું આપેલું છે કે કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા, તો આકાર બી છે એમાં વધુ ચોરસ સમાયેલા છે। કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે તો આકાર ડીમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે। 20 સેન્ટીમીટર લાંબો એક દોરો લો, તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો અને બીજા આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં ચોંટાડો। હવે આ રીતના આપણે બાજુમાં આપેલું છે રીતના એબીસી છે એ આપણે કરી શકીએ છીએ। તમે તમારી રીતે પણ અલગ રીતે આ પ્રવૃત્તિ કરી શકો છો। હવે દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું છે, આખા ચોરસ હોય તે પણ લખવાના, અડધો અડધો કરીને આખો થાય એ પણ તમારે લખવાના છે। તો ધારો કે આપણે જોવા જઈએ તો એમાં જે ચોરસની સંખ્યા છે એ આપણને કેટલી આપેલી છે તો 15 આપેલી છે। પહેલાં આખા ચોરસ કેટલા થાય છે ગણી લેવાના, ત્યાર પછી અડધો અડધો કરી એક કરીને લખવાનો છે। બીમાં ચોરસની સંખ્યા 12 છે અને સીમાં ચોરસની સંખ્યા રીતના ગણવા જઈએ તો આપણને કેટલી મળે છે તો 16 મળે છે। હવે આનો પ્રશ્ન જવાબ છે કે કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને દેખાય છે કે આકાર સીમાં સૌથી વધારે ચોરસની સંખ્યા છે, અને કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે તો બીમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે, એટલે કે એમાં 12 સમાયેલા છે અને સીમાં વધારે છે એમાં 16 જેટલા સમાયેલા છે। હવે દરેક આકારની હદની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાનું છે કે તમારે જોવાનું કે દરેક આકારની હદની લંબાઈ કેટલી હોઈ શકે છે। તો આપણે જોઈએ તો કેટલી હોઈ શકે છે તો એક તો 20 સેમી લાંબો આપણે દોરો લેવાનો છે, એનો આકાર 20 સેમી લાંબો એક દોરો લો અને તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવવાના છે। એ પહેલાં આપણે જોઈએ તો આપણે એ છે કે કેટલા આકારો બનાવી શકશે, બરાબર। તો નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં તે દોરો અને દરેક આકારની હદ કેટલી લાંબી છે એ આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે તમને એક ચોરસ પાઠ નંબર 154 ઉપર આપી દીધેલું છે, બરાબર। હવે આપણે આવી અલગ અલગ રીતે કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ તો માનો કે અંદર જે આપેલું છે આપણે એ નામ આપીએ। હવે આપણે આપણી રીતે બી, સી અને ડી પ્રમાણે અલગ અલગ ચોરસ આ રીતના બનાવવાનો પ્રયત્ન કરીએ। જો આ રીતના ઉપર નીચે કરીએ તો એનું નામ આપણે શું આપી દેવાનું છે બી નામ આપી દેવાનું છે।
ત્યાર પછી આપણે આ સાઈડ ઉપર કરીએ એટલે કે આડો કરીએ તો એને શું નામ આપવાનું છે સી, અને ઉપરની જે આપેલી છે એના કરતાં અલગ ડિઝાઇન કરીએ તો એને આપણે શું નામ આપી દેવાનું છે ડી એવું નામ આપી દેવાનું છે. એટલે એની હદની લંબાઈ આપણે જોઈએ તો 8 સેમી, બીની હદની લંબાઈ 6 સેમી, સીની હદની લંબાઈ 6 સેમી અને ડીની હદની લંબાઈ 8 સેમી જેટલી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો તમને જે કહેલું છે કે દાખલા નંબર 2 માં 20 સેમી લાંબો એક દોરો લો અને તેના છેડા જોડી અલગ અલગ આકાર બનાવો, તેને બીજા આપેલ ચોરસ ખાનાવાળા કાગળ પર ચોંટાડો. એ મેં તમે જે પ્રવૃત્તિ કરાવડાવી એ રીતના તમે તમારી રીતે પણ એ પ્રવૃત્તિ કરી શકો છો, જે પાન નંબર 153 ઉપર આપેલું છે, જે મેં તમને હમણાં 2 વખત એની માહિતી આપી. હવે આ જે પ્રવૃત્તિ છે એમાં 3 ચોરસનો ઉપયોગ કરીને આપણે કરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા કેટલા ચોરસનો આપણને આપેલો છે 2 ચોરસનો. આ રીતના પણ તમારે અલગ અલગ પેટર્નની કેટલી કરવાની છે તો 3 ચોરસનો ઉપયોગ કરવાનો છે. એટલું ધ્યાન આપવાનું છે કે એકની એક પેટર્ન ફરી વખત આમાં કરવાની નથી. તો અહીં આપણે 3 ચોરસનો ઉપયોગ કરીને આ પેટર્ન છે એ આ રીતે આપણે દોરી શકીએ છીએ. ત્યાર પછી તમારે શું કરવાનું છે એના નામ આપી દેવાના છે. કેવા નામ તો A, B, C, D, E, F, G, H અને I. ત્યાર પછી એની હદની લંબાઈ લખવાની છે. તો કે એની હદની લંબાઈ 12 સેમી, બીની હદની લંબાઈ 12 સેમી, સીની હદની લંબાઈ 12 સેમી, ડીની હદની લંબાઈ 8 સેમી, ઈની હદની લંબાઈ 8 સેમી, એફની હદની લંબાઈ 8 સેમી, જીની હદની લંબાઈ 8 સેમી, એચની હદની લંબાઈ 8 સેમી અને આઈની હદની લંબાઈ 8 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને મહારામાં પહેલું છે કે એક ચોરસની હદ 12 સેમી છે. ચોપડીમાં પાન નંબર 195 ઉપર તમને ચોરસના ચિત્ર આપી દીધેલા છે. A, B લખેલું છે, નીચે લખ્યું છે A અને C. તો એમાં આપેલું છે કે આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો અને બીની હદ નાની હશે કે મોટી એ વિશે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બંને ચોરસ આપણને કેવા દેખાય છે, એક સરખા જેવા દેખાય છે. તો આકાર બીની હદ છે આકાર એની હદ જેટલી જ થશે. તેની લંબાઈ શોધવાની છે. તો આકાર બીની હદ 3 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી એટલે કુલ થઈને કેટલી થશે તો 12 સેન્ટીમીટર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે બ. જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે. હવે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને સેન્ટીમીટરમાં આપી દીધેલું છે કે 3 સેમી 3 સેમી 3 સેમી અને 3 સેમી બરાબર. એ રીતના આપેલું છે કે કેટલું કાપવાનું છે તો 1 સેન્ટીમીટર જેટલું આપણે કાપવાનું છે. તો જોવા જઈએ તો 3 સેમી વત્તા 1 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 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી બરાબર આપણને કેટલા થશે 14 સેન્ટીમીટર થશે. એટલે કે આકાર સીની હદ બરાબર. હવે આ કેવી રીતે થાય છે તો સામસામેની જે બાજુનો જે સરવાળો હોય છે એ કેવું હોય છે સરખું હોય છે. એટલે કે એનું જે માપ હોય છે એ સરખું હોય છે. જો ઉપર 3 સેન્ટીમીટર હોય તો નીચે પણ 3 સેન્ટીમીટર હોય. જો બાજુ પર 3 સેન્ટીમીટર હોય તો સામે 3 સેન્ટીમીટર હોય છે. 1 સેન્ટીમીટરનો તમે ટુકડો કાપો એટલે બીજી બાજુ પણ 1 સેન્ટીમીટર એટલો જ ભાગ એટલો લખવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે કે ડી ચોરસની હદની લંબાઈ શોધો. હવે ડી જે આપેલું છે એમાં તમને આકૃતિ આપેલી છે કે 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર એટલે કે ચારે બાજુના માપનો સરવાળો આપણે જોવા જઈએ તો કેટલો થાય છે 20 સેન્ટીમીટર થાય છે. બ આપેલું છે કે ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપો. કેટલા કાપવાના છે તો 1 સેન્ટીમીટરના 8 ચોરસ કાપવાના છે. હવે તે ઈ આકાર જેવું દેખાશે. ચોપડીમાં તમને આપેલું છે એ આપણને કેવું દેખાય છે તો ઈ આકાર જેવું દેખાય છે. હવે ઈ આકારના હદની લંબાઈ આપણે શોધવાની છે. નીચે તમને આપી દીધેલું છે કે 1 સેમીના માપની હદ એ કરી અને પછી તમને એક ચોરસ આપેલું છે. તો માનો વિદ્યાર્થી મિત્રો તો અહીં આપેલું છે કે ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ આપણે કાપવાના છે. એટલે તમારે આ રીતના તમે શું કરવાનું છે 1 સેન્ટીમીટરનો માપ લઈ અને 8 ચોરસ કાપી દેવાના છે. અને ત્યાર પછી એનો ઈ આકાર જેવું બનાવવાનું છે. જેવું તમે ચોપડીના પાન નંબર 195 ઉપર આપેલું છે તેવું તમારે બનાવવાનું છે. ત્યાર પછી ઈ આકારના હદની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાની છે. તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે 1 સેન્ટીમીટરના માપનું કરવાનું છે બરાબર. તો તમને ખ્યાલ આવશે. આખાનું જોવા જોઈએ તો આપણે કેટલું હતું તો ડીનું હતું એ 5 5 5 5 એમ કરીને 20 સેન્ટીમીટર જેટલું હતું. હવે એ રીતે આપણે શાનું શોધવાનું છે ઈ આકારના હદની લંબાઈ. વિદ્યાર્થી મિત્રો જો તો 16 સેમી વત્તા 20 સેમી બરાબર કેટલા થશે તો 36 સેન્ટીમીટર થશે. હવે આપણે જોઈએ કે 1 સેન્ટીમીટરના માપની હદ એટલે કે 1 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી બરાબર કેટલા થાય છે તો 4 સેન્ટીમીટર થાય છે. તમને ચોરસ નાનું આપ્યું છે એમાં લખ્યું છે કે 1 સેન્ટીમીટરનું છે. શું આ હદને 4 ગુણ્યા 1 સેમી પણ કહી શકાય?
તો હા, આ હદ જે છે એને 4 × 1 સેમી પર કહી શકાય. હવે હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે, તો મેદાનના હદની લંબાઈ કેટલી થશે? તમને હોકીનું મેદાન આપેલું છે અને ત્યાં આગળ તમને આપી દીધું છે કે મીટર અને સેન્ટીમીટર કેટલા છે. હવે જોઈએ તો આપણે મેદાનની લંબાઈ શોધવાની છે. હવે મેદાનની લંબાઈ આપણે શોધવાની હોય તે વખત આપણે લંબચોરસ મેદાન છે, તો લંબચોરસનું જે સૂત્ર છે એ થાય છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય છે? 2 × લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 તો આપણે લખવાના છે. લંબાઈ કેટલી આપેલી છે? તો 91 મીટર અને 40 સેમી. અને પહોળાઈ કેટલી આપેલી છે? 55 મીટર. તો 91 મીટર અને 40 સેમી અને 55 મીટર બરાબર કેટલા થશે? તો 146 મીટર અને 40 સેમી. બરાબર, એના ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 2 કરવાના છે. તો કેટલો જવાબ આવશે? 292 મીટર અને 80 સેન્ટીમીટર. એના જવાબ આવશે. લંબચોરસનું જો તમને પરિમિતિ પૂછાય તો એનું સૂત્ર છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. અને જો ચોરસનું કરે તો 4 × લંબાઈ, એટલે કે ચારે બાજુના માપનો સરવાળો કરો તો પણ એ ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપ્યું છે ઉષા અને વલ્સમાં વચ્ચે દોડની શરત લાગી. ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે અને વલ્સમાં બહારના વર્તુળમાં દોડે છે. તમને ચોપડીના પાન નંબર 156 ઉપર આપેલું છે કે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે. અને 2 ચિત્ર આપેલા છે. એમાં 2 ચિત્રમાં એક લખ્યું છે ઉષા અને બીજામાં લખ્યું છે વલ્સમાં. વિદ્યાર્થી મિત્રો જુઓ તો વલ્સમાં અહીંયા આપેલું છે કે બહાર વર્તુળ દોડે છે, બરાબર. તો વલ્સમાં ઉષા કરતાં ઝડપથી દોડે છે અને છતાં પણ તે દોડમાં હારી ગઈ. શું તમે અંદાજ લગાવી શકશો કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સમજવું જરૂરી છે, કેમ કે અંદર આપેલું છે કે એક અંદર દોડે છે અને એક બહાર દોડે છે. કે છે કેમ હારી ગઈ છે એનો આપણે અંદાજ લગાવીએ તો આપણે જોઈએ કે કારણ કે ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે, જ્યારે વલ્સમાં બહારના વર્તુળમાં દોડી રહી છે. અંદરના વર્તુળ કરતાં બહારના વર્તુળનો ઘેરાવો એટલે કે એની હદ વધારે હોવાથી વલ્સમાં દોડ હારી ગઈ છે. કેમ કે એનું અંદરના વર્તુળ કરતાં બહારનો ઘેરાવો કેવો હતો? એના કરતાં વધારે હતો. એટલે વલ્સમાં કે વધારે ઝડપથી દોડતી હતી, તેમ છતાં કેવી થઈ ગઈ? તો હારી ગઈ છે. હવે ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે. અનુમાન કરો આમ કેમ? તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ તો આપણે અલગ અલગ પ્રકારની રમતો સ્કૂલમાં રમતા હોઈએ છીએ. તમે ઘરે પણ આ રીતે રમતો રમતા હોય છો, બરાબર. તો હવે તમે જુઓ કે આ રીતના જે દોડ છે એ તમે દોડ જોઈ છે ખરી? જો જોયું હોય તો તમારે હા લખવાનું છે, અને ના જોયું હોય તો તમારે લખવાનું કે મેં આવી જોઈ નથી. તો મેં જોઈ છે વિદ્યાર્થી મિત્રો 4x100 રિલે. મેં આ રીતના દોડીને પહેલાં જતા હતા, અને જ્યારે વધારે કિલોમીટર જેની દોડ અમારે હોય તે વખતે અમે આ રીતના દોડીને જતા હતા. હવે અનુમાન કરો કે આમ કેમ? તો કારણ કે આ વર્તુળાકાર દોડ છે. બધા દોડવીરને દોડવાનું અંતર એક સરખું જળવાઈ રહે તેથી અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરવામાં. વિદ્યાર્થી મિત્રો, પાન નંબર 157 પર આપેલ છે શાળાનો બગીચો. એના વિશે તમારે વિચારી રાખવાનો છે. આવજો વિદ્યાર્થી મિત્રો.